60 લાખ પુસ્તક એના વેચાયા છે કે લગ્ન જીવનમાં સફળતા કેમ મળે. આ પ્રસંગો સાંભળ્યા પછી નથી લાગતું કે સિદ્ધિઓની ઊંચાઈ કરતા પણ સંબંધોની ઊંડાઈ વધારે જરૂરી છે. આપણા બધાના જીવનની અંદર પણ પ્રશ્નો આવશે, શારીરિક આવે, આર્થિક આવે, સામાજિક આવે. આ બધી જ સમસ્યાઓની અંદર જો આત્મીયતા હશે, હ્યુમન રિલેશન હશે, તો આપણે બચી જઈશું. ઘર માંડતા પહેલા હસ્ત મેળાપ તો બ્રાહ્મણ કરાવી આપે, પણ મન મેળાપ તો તમારે ઘરમાં બેહીને એકલાય કરવું પડે. ત્યાં બ્રાહ્મણ ના બોલાવાય. હસ્ત મેળાપ બ્રાહ્મણ કરાવે, ઘર શાંતિ કરાવે. અને હવે તો કેવા કેવા લગ્ન કરે છે, ગીત સંગીતની રમઝટ, ડીજે એવું વગાડે છે. મોટી ઉંમર વાળા થઈ જાય કે આપણે હરવાર રહી ગયું, ફરતી એકવાર જંપલાવા જેવું છે. આમાંથી ડીજે વગર પરણ્યા હોય હાથ ઊંચો કરો તો. શરમાયા વગર કરો યાર. ડીજે વગર પરણ્યા તોય ટકી ગયું, અને અત્યારે ડીજે વાળા બીજે જાય છે. ડીજે વગાડી હોય તો બીજે જાય છે. હમણાં અમારે એક ભાઈએ લગ્ન કર્યા. શું લગ્ન કર્યા છે! કંકોત્રી 8,000 ની. ચલો પાલનપુરમાં છે કોઈ 8,000 ની કંકોત્રી વાળો? 8,000 ની કંકોત્રી, 18,000 ની ડીશ, 18,000 ની ભોજનની ડીશ. ચલો આવતીકાલે 18,000 ની એક ડીશ બધાને ખવડાવીએ તો વાંધો નથી ને. આ જ્યારથી મેં 18,000 ની ડીશ સાંભળી છે ત્યારથી મને ખરા ખવડાયું હશે. 18,000 ની એક ડીશ, અને પીરસવા વાળા પાછા પરદેશથી લાવવાના. અને ત્યાં જેટલા સગાવાલા ડેસ્ટિનેશન મેરેજ હતા રાજસ્થાનમાં, એક રૂમનું સગાવાલાને રહેવાની રૂમ 5 લાખની રૂમ હતી. 300, 400, 700 કરોડનો લગ્નમાં ખર્ચો. આ જેણે કર્યું છે એનું ઓળખું છું. આટલો ખર્ચો કર્યા પછી પણ એમ છૂટું થયું છે તો પ્રશ્નો આવવાના, પણ એને બેલેન્સ કરવાનું છે. મહાભારતની ઘટના સરસ છે કે દ્રૌપદીના સ્વયંવર હતા, શરત શું રાખી હતી કે ત્રાજવાના 2 પલ્લામાં પગ મૂકવાના છે, અને પછી અર્જુને મત્સ્યવેદ કરવાનો. પ્રતિબિંબ જોતા જોતા મત્સ્યવેદ કરવાનો. પહેલાના જમાનામાં દ્રૌપદી લાવવી હોય ને તો બેલેન્સ રાખવું પડતું હતું. હવે દ્રૌપદી લાવી લીધા પછી બેલેન્સ રાખવું પડે છે. પહેલા છે ને તમે બેલેન્સ રાખો તો દ્રૌપદી આવે, હવે બેલેન્સ રાખો તો દ્રૌપદી રહે, નહીં તો દ્રૌપદી જતી રહે. એટલે બેલેન્સ લગ્ન કર્યા પછી વધારે રાખવું પડે એવું છે. કઈ રીતે રે? હમણાં એક મોટું બિલ્ડિંગ બન્યું છે, એના ઉદ્ઘાટનમાં અમને બોલાવ્યા હતા, અને બહુ સરસ ફ્લેટ હતો, 5 BHK. અંદર ઇન્ટિરિયર એટલું સરસ હતું. એટલે મેં પૂછ્યું તમે બધાને આવું આપવાના? 5.5 કરોડનો ફ્લેટ છે, 5.5 કરોડનો એક. એટલે મેં કીધું તમે બધાને આવું આપશો? મને કે ના સ્વામી, આ તો ડેમો છે, આ તો ડેમો છે. અમે તો ખાલી એક્સટીરિયર આપીએ, ઇન્ટિરિયર એને જાતે કરવાનું છે. અમે ખાલી એક્સટીરિયર આપીએ, ઇન્ટિરિયર એને જાતે કરવાનું. એમ ભગવાને મને તમને એક્સટીરિયર તો આપી દીધું છે, ઇન્ટિરિયર આપણે કરવાનું છે, અંદરનું ઇન્ટિરિયર કરવાનું છે. આ કથા વાર્તા, આ સભા, આ ઇન્ટિરિયર કરી આપશે. બહારના ફેરફાર નહીં, ખાલી દાઢીમાં ફેરફાર, ખાલી વાળમાં ફેરફાર, કપડામાં ફેરફાર, એ નહીં, અંદરના ફેરફાર. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ઘરને મંદિર બનાવો. સ્માર્ટ હાઉસ નહીં, સ્પિરિચ્યુઅલ હોમ કરવાના છે. મોટા મોટા સ્માર્ટ હાઉસ બની દીધા, પણ એનાથી ખાલી નહીં થાય. ઘરમાં શાંતિ લાવવા માટે આકાર બદલવાની જરૂરિયાત નથી, વિચાર બદલવાની જરૂરિયાત છે. વસ્તુઓને બદલવાની જરૂરિયાત નથી, વાતાવરણ બદલવાની જરૂરિયાત છે. ખાણી પીણી નહીં, થોડીક વાણી બદલવાની જરૂરિયાત છે. સાધનો નહીં, પણ સ્વભાવ બદલવાની જરૂરિયાત છે. તો અદ્ભુત રીતે આપણો પરિવાર બની જશે. આજનું વિજ્ઞાન ઘરને વોટરપ્રૂફ બનાવી આપે, સાઉન્ડ પ્રૂફ બનાવી આપે, હીટ પ્રૂફ બનાવી આપે, ફાયર પ્રૂફ બનાવી આપે, કદાચ વાયરસ પ્રૂફ પણ બનાવી આપશે, પણ સ્વભાવ પ્રૂફ, પ્રોબ્લેમ પ્રૂફ એ નહીં કરી શકે. હવે સ્પેસ કોલોનીમાં જવું છે બધાને. આકાશમાં સ્પેસ કોલોની બને છે, અને એનું બુકિંગ થવા માંડ્યું છે. અવકાશમાં રહેવા તમારે જવું હોય તો સ્પેસ કોલોની માટે પ્રયત્નો હવે શરૂ થઈ ગયા છે. અહીંયા જે હખણા નથી રહેતા એ ઉપર શું કરવાના? ઘણા અહીંયા હખણા નથી રહેતા, તો કે ઉપર જતા રહી શાંતિ, અને તું તારો સ્વભાવ સુધાર. એકવાર એક ભાઈ છે ને ગામ બદલીને બીજે ગયા, ભાઈ બીજા ગામમાં જઈને પડોશી કે ભાઈ મારે 5,000 રૂપિયા આપો, મને 5,000 રૂપિયા આપો. તે પેલો બાજુવાળો જે હતો પહેલેથી ત્યાં રહેતો હતો, એ કે તમે નવા છો, હું તમને ઓળખતો નથી, તો 5,000 અપાય છે ને? મારે તમારી ઓળખાણ નથી, તમને ઓળખતો નથી, કેમ અપાય? તો પેલો ભાઈ જે માંગતો તે શું બોલ્યો, એ કે હું જે જૂના ગામમાં રહેતો તો બધા મને એમ કહેતા તમે તમને આ રીતે ઓળખીએ છીએ, તમને કશું ના અપાય. સમજાયું? એ કે જે ઓળખતા
અને જે નથી ઓળખતા આપશે કોણ? એમ અહીંયા આપણને ઓળખીતા થઈ ગયા છે, એની જોડે ફાવતું નથી. પેલા તો એલિયન જેવા છે, એની જોડે શું ફાવવાનું છે આપણને? ટાઇટલ છે આજના પ્રવચનનો વિષય છે લેડર ફોર એ લીડર. ગીજુભાઈ બધેકાનું એક પુસ્તક વાંચ્યું હતું, મા બાપ થવું અઘરું છે. બહુ સુંદર પુસ્તક છે. દરેકે મા બાપ થતા પહેલા ને થયા પછી પણ એકાદ વખત વાંચવા જેવું છે. મા બાપ થવું અઘરું છે. આ વાંચ્યા પછી પ્રશ્ન થાય કે મા બાપ થવામાં અઘરું શું છે? દીકરા દીકરીને જન્મ આપી દો એટલે યુ બીકમ પેરેન્ટ. પણ એને સરસ વાત લખી છે કે પિતા ઘણા છે, પિતૃત્વ નથી. પિતા છે, પિતૃત્વ નથી. એટલે સુરતમાં એક પિતાએ 14 વર્ષની દીકરી પર દિવસો સુધી બળાત્કાર કર્યો, સગર્ભા બનાવી અને હમણાં થોડાક અઠવાડિયા પહેલા જ એનું મર્ડર પણ કરી નાખ્યું. પિતા છે, પિતૃત્વ નથી. માતા છે, માતૃત્વ નથી. એટલે જ સુરતમાં હમણાં તાજેતરમાં એક અજીબસો કિસ્સો બન્યો છે. વેવાઈ વેવાણને લઈને જતા રહ્યા છે, દીકરીને દીકરો બંને રહી ગયા છે. ન વિચાર કર્યો દીકરીનો, ન વિચાર કર્યો દીકરાનો. માતા હતા, માતૃત્વ નહોતું. પિતા હતા, પિતૃત્વ નહોતું. પુત્ર છે, પુત્રત્વ નથી. પુત્રત્વ નથી. એટલે જ રાજકોટમાં ફાર્મસીના એક પ્રોફેસરે પોતાની સગી માતાને બિલ્ડિંગ પરથી નાખીને મારી નાખ્યા. આ જ રાજકોટની ઘટના છે. પુત્ર હતા, એકના એક પુત્ર હતા, પુત્રત્વ નથી. બંધુ છે, બંધુત્વની ભાવના મરી પરવારી છે. એટલે જ અમરેલીમાં એક બેને પોતાના ભાઈને ચેર પર બેસાડી આંખે પાટા બાંધ્યા, હાથ બાંધી દીધા અને ગળું કાપી નાખ્યું. શા માટે? મારા મેરેજ કરવામાં મારો ભાઈ નડતો હતો એટલે. ઇટ વોઝ ધ રીઝન ગિવન બાય હર. બંધુ છે, બંધુત્વની ભાવના નથી. છાત્ર છે, છાત્રત્વ નથી. એટલે કોલેજોમાં, યુનિવર્સિટીમાં, હમણાં જ અમદાવાદની એક મેડિકલ કોલેજનો સ્ટુડન્ટ મને મળ્યો, MBBS કરી રહ્યો છે, ફાઇનલ યરમાં. 150 ઇન્ટેક છે. મને કે 31 ડિસેમ્બરે મેં કીધું તમારે ત્યાં કેટલા લોકોએ દારૂને વ્યસનને? મને કે 13 જણા અમે બાકાત રહ્યા, 13 જણા. ઓનલી 13 સ્ટુડન્ટ્સ. બાકીના નાર્કોટિક્સમાં, મેરેઝુઆનામાં, દારૂમાં, નોનવેજમાં. ઇટ ઇઝ ધ પ્રેઝન્ટ સિનારી ઓફ એજ્યુકેશન. એ બધાની વચ્ચે નેતા છે, ક્યાંક ખામી નેતૃત્વની છે. એટલે શબ્દો અસર નથી કરતા, પરિવર્તન નથી જન્માવી શકતા. એમર્સને બહુ સરસ વાત કરી હતી. એન ઇન્સ્ટિટ્યુશન ઇઝ ધ લેન્ધન શેડો ઓફ ઇટ્સ લીડર. કોઈ પણ સંસ્થા એના લીડરનો પડછાયો છે. સંસ્થાનો પરિચય એના સંચાલક પરથી મળી જાય. નેશનની ઓળખ એના નેતા પરથી થઈ જાય. નેશન કેવું છે એમ. આજે એ વાત નથી સમજાતી. એટલે આજનો પ્રયાસ આ છે. પરિવર્તનનો પ્રારંભ આપણે નીચેથી ઉપર નથી કરવો, ઉપરથી નીચે કરવો છે. નીચેવાળા સુધરે તો ઉપરવાળા સુધરે એમાં આજનો વિષય નથી. ઉપરવાળા સુધરે તો નીચેવાળાને પ્રેરણા પ્રાપ્ત થાય. BVM કોલેજ છે વિદ્યાનગરમાં, એના પ્રોફેસર જુનારકર થઈ ગયા. બહુ જ સારા મેથ્સના કે લગભગ પ્રોફેસર હતા. સારી એની ટીચિંગ સ્ટાઇલ હતી, સારું ભણાવતા હતા. છતાં પણ વિદ્યાર્થીઓ એક સમયે ફેલ થયા. ક્લાસના લગભગ તમામ વિદ્યાર્થી ફેલ થયા. સર ક્લાસમાં આવ્યા, પ્રોફેસર તમામ ગભરાતા હતા કે આજે તો ફાયરિંગ આપશે, ટખડાવશે, ટોકશે, ટીકા કરશે. આવતાની સાથે સ્ટુડન્ટની સામે જોઈને તરત એ નીચું જોઈ ગયા, રડ્યા અને રડતા રડતા એક વાક્ય બોલ્યા કે ધેર ઇઝ સમથિંગ રોંગ વિધિન મી. મારામાં કંઈક ખામી છે. એટલે આપ બધા નપાસ થયા ને. સ્ટુડન્ટ બદલાયા, ફેરફાર થયો. નેક્સ્ટ એક્ઝામમાં આખો ક્લાસ પાસ થયો. પરિવર્તનનો પ્રારંભ ઉપરથી નીચે. ગાંધીજીએ 15-16 વર્ષની ઉંમરે કુસંગને લીધે ચોરી કરી. કુસંગને રવાડે ચડી ગયા હતા. ગાંધીજી પણ કુસંગની સોબતની અંદર આવી ગયા હતા. આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ એકવાર એમણે કરેલો. ગાંધીજીથી દેવું થઈ ગયું. 25 રૂપિયાનું દેવું થયું જે તે સમયે. દેવું ભરપાઈ કઈ રીતે કરવું? એટલે ગાંધીજી એના મોટા ભાઈ એની પાસે સોનાનું કડું હતું. એ કડું જોવા માટે લીધું અને સોની પાસે લઈ જઈને એમાં કાપો મુકાવીને 1 તોલો સોનું કાઢી લીધું.
ગાંધીજીએ પોતાના જ ઘરમાં દાળ પાડી હતી, પોતાના જ ભાઈના કડામાંથી ચોરી કરી, પણ જીવ તો સારો હતો, સોબત ખોટી થઈ ગઈ હતી, અંતરદ્રષ્ટિ થઈ, એટલે એણે કન્ફેસ કર્યું, બધું જ લેટરમાં લખી દીધું. પિતાજી કરમચંદ ગાંધી પથારીવશ હતા, બીમાર હતા. એના પિતાએ પત્ર વાંચ્યો. ગાંધીજી દૂર ઊભા હતા, એમને હતું કે પિતાજી ઠપકો આપશે. પિતા જેમ જેમ પત્ર વાંચતા ગયા તેમ તેમ રડતા ગયા, કશું જ બોલી ન શક્યા, પત્ર ફાડી નાખ્યો. ગાંધીજી નોંધે છે કે પિતાના અશ્રુ બિંદુએ, મોતી બિંદુએ મારું હૃદય વિંધ્યું. એક સમય મેં અસત્યનો આશરો લીધો, ત્યાર પછી જીવનના અંતિમ શ્વાસ સુધી પિતાની આ આંખોના આંસુએ મને ક્યારે અસત્ય તરફ જવા દીધો નથી. પરિવર્તનનો પ્રારંભ મોટાથી નાના સુધી, પરિવર્તનનો પ્રારંભ લીડરથી સ્ટાફ સુધી છે. આપ બધા પણ 5, 25, 50, 500 કે 5000 માણસોને લીડ કરી રહ્યા છો. આપના આધારે લોકો સેટ થાય છે. હાથ પરની ઘડિયાળ ભૂલ કરે તો એક વ્યક્તિ ભૂલો પડશે, ઘરની ઘડિયાળ ભૂલ કરે તો 2-5 વ્યક્તિ ખોટા પડશે, પણ ટાવરનું ઘડિયાળ ભૂલ કરશે તો આખી સોસાયટી ખોટી પડશે. આપ ટાવરના ઘડિયાળ છો. તમને જોઈ જોઈને લોકો એની ઘડિયાળમાં ટાઈમ સેટ કરે છે, એટલે આજે આપણા ટાઈમ સેટ કરવા છે.